રાજસ્થાન રોયલમાં જે વૈભવ સૂર્યવંશી છે સર, The 10 sensation belting the second fastest century in IPL history. ઓનલી ફોર 14 વર્ષના છોકરામાં સર હજી એટલો બધો કોમન સેન્સ ન હોય અને એ ભાઈ ક્યાં IPL માં છે નથી સર. કોમ્પિટિટિવ એક્ઝામ છે, દરેક સ્ટુડન્ટ માટે નથી. ભણવું વધારે ઇમ્પોર્ટન્ટ છે કે સ્કિલ? પહેલો લેક્ચર લીધો તો એક્સપિરિયન્સ કેવો હતો? અરે સર, મારો પહેલા લેક્ચરનો એક્સપિરિયન્સ સર, મેં જાતિનો ભેદભાવ છે એને દૂર કરી દેવો છે. આજ સર તમે જે ખાલી ઓફિસ જોવો છો સર, તમે ખાલી 25 લાખના ખાલી ફર્નિચર કરીને અમે બિઝનેસ કરીએ છીએ કે કોઈ પણ સમય છે કાયમી માટે સારો નથી રહેવાનો, કાયમી માટે ખરાબ નથી રહેવાનો. हेलो वेलकम बैक टू द कॉमन कम्युनिटी पॉडकास्ट. देयर इज अ सेइंग कि पढ़ोगे लिखोगे होगे नवाब, खेलोगे कूदोगे होगे खराब. लेकिन ऐसे बहुत सारे स्टूडेंट्स हैं जो खेलने में अच्छे हैं पर पढ़ाई में अच्छे नहीं, और जो ऐसे बहुत सारे स्टूडेंट्स भी हैं जो पढ़ाई में अच्छे और खेलने में नहीं, फिर भी दोनों को सक्सेस मिली. ऐसे बहुत सारे प्रॉब्लम्स आते हैं लाइफ में, बहुत सारे चैलेंजेस आते हैं लाइफ में, फिर भी लोग उन्हें फेस करते हैं और आगे बढ़ जाते हैं और सक्सेस ले लेते हैं. ऐसे ही आज हमारे साथ जुड़े मिस्टर चिराग ढोला, जो कि ऐसे ही लाइफ चैलेंजेस को पास करके, ऐसे ही लाइफ चैलेंजेस को डिफीट करके आगे बढ़े, और ऐसे ही लाइफ चैलेंजेस को डिफीट करके उनसे लड़के हमारे साथ आज बैठे मिस्टर चिराग ढोला. તો કેમ છે ચિરાગભાઈ? ફાઇન, ફર્સ્ટ ક્લાસ. તમે મને ઇન્ટરવ્યુ આપણે આ પોડકાસ્ટ સ્ટાર્ટ કર્યો એની પહેલા તમે મને એવું કીધું હતું કે તમે 1995 માં બોર્ન થયા. યસ સર. જો કે ઈ એક મિલેનિયલ એજ ગ્રુપ હોય, મિલેનિયલ જનરેશન ગણાય, અને ઈ લોકો એવું કહેવામાં આવે કે ઈ લોકો બહુ ટેકનોલોજીકલી એડવાન્સ્ડ હતા અને છે. તો તમારું શું કેવું છે? તમે નાના હતા ત્યારથી તમને શું આમ ફિઝિકલ વસ્તુ ગમતી કે કોઈ વસ્તુ બનાવી ગમતી કે શું ગમતું? નાના હતા ત્યારે ફિઝિકલ વસ્તુ કે બનાવી એટલે સર એક સિમ્પલ વસ્તુ છે સર, કે જે નાના હતા ત્યારે આપણે ગામડાની લાઈફસ્ટાઈલ વધારે પસંદ કરતા સર. ધ્યાન આફ્ટર આપણે ત્યાંથી મૂવ આઉટ કરીને સિટી તરફ વધારે પડતા કહી શકો કે મૂવેબલ થયા, અને ત્યાંથી ગામમાંથી લઈને સિટી તરફ અત્યારે બધા વધારે મૂવ થયા છે. તો એમ કહી શકો સર કે ભાઈ ખેલકૂદનું મહત્વ અત્યારે ખાલી નામ ખાતર રહ્યું છે બસ. અત્યારે બધા વધારે બસ એક જ વસ્તુ કમ્પેરિઝન કરશે, બાજુવાળાના બોયસ યા ગર્લ્સ છે તે એન્જિનિયર છે યા ડોક્ટર છે યા કોઈ સારી પોઝિશન ઉપર એની સેલરી એટલી છે, તો તે બસ શું કર્યું, રખડવાનું, કોઈ વસ્તુમાં ભણવામાં ધ્યાન નહીં દેવાનું. તો નોર્મલી બધા પેરેન્ટ્સ શું ઈચ્છે છે કે બાજુવાળાનો છોકરો જે કરે છે મારા છોકરાને તે હોવું જોઈએ, જે પોસિબલ નથી સર. બરોબર. કેમ કે તમે એવું બી માનો છો કે કમ્પેરિઝન કરવું એક પોઈન્ટ પર સારું છે, પણ અગર છોકરાને આઈએએસ બનવું છે, એ આઈએએસ ની પ્રિપેરેશન કરે છે, તો એ કમ્પેર કરી શકે છે જે આઈએએસ બની ગયું છે, કે મતલબ ઇન્સ્પિરેશન લઈ શકે છે. તમે એ માનો છો એ વસ્તુ? ઇન્સ્પિરેશન વસ્તુ આખી એવી છે સર, જે વસ્તુ ઇન્સ્પિરેશન લેવી એટલે સર કેવું કે જે લોકોએ ઓલરેડી તેમાંથી પાસ થયેલા છે તેની પાસેથી શીખવા જેવી વસ્તુ છે. જ્યારે કમ્પેરિઝન વસ્તુ સર એવી છે કે તે આ વસ્તુ બોયસ ડોક્ટર છે, એન્જિનિયર છે, તો તું પણ ડોક્ટર કે એન્જિનિયર બન, એવું જરૂરી નથી સર. એમનો છોકરાનો ઇન્ટરેસ્ટ બાળકનો ઇન્ટરેસ્ટ સર કઈ ફિલ્ડમાં છે એ ફિલ્ડ પ્રમાણે જો બાળકને તમે ગાઈડન્સ આપો સર, કે થોડો સપોર્ટ આપો, તો એ એના લેવલ પર સર સારું એવું કામ વર્ક કરી શકે. જે ફિલ્ડમાં બાળકને રસ હોય સર, અને એ ફિલ્ડની અંદર જો બાળક કામ કરે તો એને કામ ન લાગતા શું એક રમત જેવું લાગે. અને જેમાં કોઈ વસ્તુમાં રસ નથી સર, અને આપણે એને ગાઈડન્સ કરીએ કે ભાઈ તું આ જ વસ્તુ કર, પોસિબલ નથી સર. એનું લાઈવ એક્ઝામ્પલ પણ આપણી પાસે છે સર, કે સચિન તેંડુલકરના છોકરા છે એની જેટલા માસ્ટર બ્લાસ્ટર ક્રિકેટમાં એટલું બધું એનું ડેબ્યુ સારું નથી રહ્યું. ધ્યાન આફ્ટર એવો લાસ્ટ આપણે એક સમાચાર કે ન્યૂઝમાં જોયું હતું કે તે હવે કમબેક, મતલબ ઇન્ડિયામાંથી પાછો કેવાય ક્રિકેટમાંથી સર પાછા ક્યાં બિઝનેસમાં હોય. તો જરૂરી નથી સર કે સચિન તેંડુલકરનો છોકરો એની જેટલો બીજો સચિન તેંડુલકર જ બને સર. તો તમે નાના હતા ત્યારે તમારું કોઈ ઇન્સ્પિરેશન હતું કે મારે આની જેવું થવું છે? સર આપણે નાના હતા ત્યારે રિયલ લાઈફમાં સર હું સાચી વાત કરું ને સર, તો એટલું બધું બહુ વિચાર્યું નહોતું આપણે, કારણ કે નોર્મલી સર હું 5 to 8 years સુધી તો સર ગામડે જ આપણે રહેવાનું, વિલેજમાં. ત્યાં આપણે મારા ફાધર અહીં સિટીમાં હતા તો સિટીમાં આવી ગયા સર. તો એટલું બધું તો કોઈ નહોતું, પણ બસ ફાધરની એક ઈચ્છા હતી કે મારો સન છે એ ડોક્ટર બને. ડોક્ટર? હા, એની ઈચ્છા હતી સર. એ પણ સર હું કહી શકું કે ડોક્ટર બનવાની ફાધરની ઈચ્છા હતી. તેના પર સર મેં 12th મારું 10મું સર કેવો સ્ટાન્ડર્ડ 10th એ મારું સારું એવું પાસ આઉટ હતું સર, જેની અંદર મારા 94% હતા.
ધ્યાન સર 12th ની અંદર સર તમે જોવો તો ઈ 94 માંથી મારા પર્સન્ટેજ સર એટલા લો ઉપર એટલે કે 52% 12th ની અંદર સર HSC ની અંદર. તો સર એવું જરૂરી નથી કે જે મારા 10મા આવ્યા સેમ એઝ યુઝ્યુઅલ મારા 12મા એ ઘટવાનું રીઝન સર એક જ વસ્તુ હતી, શું? ડર કે 10મા 94% હતા તો 12મા ની અંદર જો 90 અપ નહીં રહ્યો તો તરત કહેશે કે છોકરો ભણવામાં હોશિયાર હતો, હવે કેવો થઈ ગયો કે નબળો થઈ ગયો. એવું સર જરૂરી નહોતું કે કોઈ ખરાબ સંગતમાં પડ્યા હતા કે 10મા ના કારણે થી એટલા માટે 12મા પર્સન્ટેજ ઘટી ગયા, એવું કોઈ રીઝન નહોતું સર. બસ એક ડર હતો ખાલી કે ભાઈ જેટલા 10મા પર્સન્ટેજ એટલે 12મા, અને પેરેન્ટ્સ ઘરેથી બસ પ્રેશર એક એવા પ્રકારનું હોય કે જેટલા 10મા આવ્યો છે એટલા 12મા હોવો જોઈએ, બરોબર? જો કે એવું માનસિકતા બાળકના મનમાં હોય. બાકી આપણા ફાધરે બહુ બી ફ્રેન્કલી સર કોઈ વસ્તુ એવું કીધી નહોતી કે ક્યારે કે એને કોઈ પૂછ્યું નથી તારા કેટલા પર્સન્ટેજ છે. તો બાળકને એક બસ વસ્તુ છે, ફ્રી સ્પેસ આપો અને એને જે કરવું છે એમાં સપોર્ટ કરો. તો તમે 10th માં 94% આવ્યા છે. યસ સર. તો તમે પહેલેથી 10th જ્યારથી સ્ટડી સ્ટાર્ટ થયું તમારું ત્યાં સુધી 10th સુધી તમે આમ બ્રાઇટ સ્ટુડન્ટ રહ્યા છો? નો સર, નો સર, એમ હું ન કહી શકું. હું બ્રાઇટ સ્ટુડન્ટ તો નથી. મતલબ કે સર હું સ્ટાન્ડર્ડ 5 ની અંદર હતો ત્યારે તમે એમ કહી શકો સર મને રીડિંગ કરતા આવડે છે, એટલે કે વાંચતા આવડે છે. 1 થી 5 ધોરણ સુધી મને ગુજરાતી વાંચતા નહોતું આવડતું. ઓકે. ધેન આફ્ટર 6th સ્ટાન્ડર્ડ ની અંદર આપણે વલ્લભ વિદ્યાનગર એટલે કે ફાધરે હોસ્ટેલમાં મૂકી દીધા. માંડ વાંચતા હતા જેવું તો આવડતું હતું, તો ફાધરે એમ કીધું કે હોસ્ટેલમાં જાય તો રમત ગમતમાં ઓછું ધ્યાન રહે. તો 6th સ્ટાન્ડર્ડ ની અંદર સર થોડુંક ઇમ્પ્રુવમેન્ટ આવ્યું રિઝલ્ટમાં, કારણ કે ત્યાં સર શું થાય કે હોસ્ટેલની અંદર ફ્રેન્ડ સર્કલ સારું હોય અને એક વાંચવાથી લઈને કે બધાનો ટાઈમ ફિક્સ હોય તો આપણે ત્યાં થોડુંક રિઝલ્ટમાં ઇન્ક્રીમેન્ટ લાવે. પછી ધ્યાન આપણે સર 7, 8, 9, 10 મેં બધી વસ્તુ મારી હોસ્ટેલમાં જ પૂરું કર્યું છે. 11th 12th પાછું મેં સર સુરતની અંદર આપણે અહીંયા જ ઘરે મતલબ હોમ ફરજ આપણે ઇન્ડિયા બહાર કર્યું હતું. તો એમ કહી શકો સર કે મેં મારી હોસ્ટેલમાંથી જે પાછા ઘરે આવ્યા જેના કારણે મારા રિઝલ્ટમાં સારી એવી ઇફેક્ટ પડી કે જેના કારણે મારું 12th નું રિઝલ્ટ છે એ ડાઉન ગયું હતું. બરોબર સર. એનું એક કારણ રીઝન એ હતું સર કે એનું રીઝન કે 1 થી 10 સુધી હોસ્ટેલમાં ભણતા ને સર તો શેડ્યુલ સારું હતું કે ભાઈ સવારમાં મોર્નિંગ ટાઈમ હતો કે ક્લાસીસનો ટાઈમ, ધ્યાન આફ્ટર 10 થી લઈને 4 સુધી તો કે સ્કૂલ, પછી 4 થી છૂટી જાવ તમે તો હોસ્ટેલની અંદર નાસ્તા ને એવું કરીને ફ્રી થાવ, બરોબર સર? તો 5 વાગે ફ્રી થઈ જાવ તો 5 થી 6:30 સુધી તો કે રમવાનું, પછી પૂજા પાઠ અડધી કલાકનો ટાઈમ, ધ્યાન આફ્ટર સાંજે 2 કલાક રેડી. અચ્છા, તો આખો એક રૂટીન એક શેડ્યુલ હતું સર. 11th 12th ની અંદર સર એડમિશન લીધું ને સાયન્સમાં, ખાસ કરીને સર સાયન્સમાં એડમિશન લીધું સર. લેવાનો કોઈ પ્લાન નહોતો સાયન્સ ની અંદર એડમિશન, બસ અવેલા જેવું 10th ની અંદર સારા પર્સન્ટેજ આવ્યા છે સાયન્સ લ્યો. અને અમારું તો સર એવું હતું કે ભાઈ 70 અપ પર્સન્ટેજ આવે તો સાયન્સ આપે, સાયન્સ ન આપતા. તો સર બસ કોઈ વિચારો કે કોઈ પ્લાન વગર ખરેખર જોવો તો સર મેં સાયન્સમાં એડમિશન લીધું હતું. સાયન્સ ની અંદર ઈ એડમિશનમાં સર એક એટલા લીધા પછી એટલા સર ભરાણા કે એમ થયું કે ક્યાં આવ્યા આપણે, કારણ કે ત્યારે સર એવું હતું ફૂલ ડે સ્કૂલ, સવારે 7 વાગે સર સ્કૂલે જાવ તો મે બી 5:30 તમને છોડે, 5:30 થી સર 6 માં તમે ફ્રેશ થાવ, પાછા 6 વાગે રીડિંગ કરવા બેસાડી દે તો 8 વાગે તમને ઉભા કરે, પાછા તમે લંચ કે સાંજનું ડિનર ફિનિશ કરો સર પાછા રીડિંગ કરવા બેસાડી દે તો સાંજે પછી 10:30 11 વાગ્યા તમને ઉભા કરે, ત્યાર પછી તમારે સુવા માટે જવાનું. તો સર ઈ કન્ટિન્યુઅસ લાઈફમાં ઈ જે રમત ગમત 2 વર્ષ માટે સર ગાયબ થઈ ગઈ ને જેમાં, એમાં તમે કહી શકો કે આપણા સ્ટડીમાં એટલી ઇફેક્ટ પડી કે જેના કારણે માઇન્ડનો ગ્રોથ વિકાસ છે એ બંધ જેવું થઈ ગયું, જેથી જે આપણે 94% થી સીધા ક્યાં આવ્યા 52%. તો એમ હું સર કહી શકું કે બાળકને સારા રિઝલ્ટ માટે તમારે એને રમત સાથે પ્લસ સર એને દરેક એક્ટિવિટીમાં પાર્ટ કરવા જોઈએ, બરોબર છે? અને ધેન આફ્ટર એને સ્ટડીને એટલું જ ઇમ્પોર્ટન્ટ આપો જેટલું તમે. અચ્છા, તો એક્સ્ટ્રા કરિક્યુલમ એક્ટિવિટીઝ જે હોય એમાં છોકરાઓનું એક એક્ટિવિટી એક આમ ઓલું શું કહેવાય પોતાનું સ્પેસ ક્રિએટ કરીને પોતે અંદર રહે ઈ જરૂરી છે સર. જરૂરી છે. તો પછી તમે શું કર્યું? 12th માં 52 આવ્યા ને? તો પછી તમે શું કર્યું? ધેન આફ્ટર આપણે સર બેચલર ઓફ એન્જિનિયરિંગ બી પસંદ કરવાનું સર એક રીઝન છે. મારે સર બી નહોતું કરવું, મારે ટીચિંગ ફિલ્ડનો ઇન્ટરેસ્ટ હતો. પહેલેથી ટીચિંગ ફિલ્ડનો ઇન્ટરેસ્ટ હતો, મને ભણાવવાનો બહુ શોખ. તો સર આપણે એડમિશન લીધું હતું કામરાજ યુનિવર્સિટી છે ત્યાં એડમિશન લીધું હતું. પણ મારા મધર છે સર બાજુવાળાનો છોકરો એન્જિનિયર છે એટલે તું એન્જિનિયર બન, અને બાજુવાળાનો છોકરો ઈસી એન્જિનિયર છે એટલે તું ઈસી એન્જિનિયર જ બન સર. જેના કારણે સર મેં એડમિશન જ્યાં લીધેલું હતું સર, મારા મધર સતત સર 2 nights સર સતત રડતા રહ્યા, જેના કારણે સર પછી મને એમ થયું કે મારા ફાધરે કીધું
અત્યારે રડે છે, 2 દીમાં ભૂલી જશે. હા. કારણ કે મારા ફાધર સર 10 પાસ હતા, જે થોડાક એજ્યુકેટેડ હતા, અને ઈ ફૂલ્લી સપોર્ટમાં કે તમારે બચ્ચાને જે કરવું હોય તે. મધરને સર સપોર્ટ નહોતો એવું નહોતું, પણ બસ મધરને એમ કે ભાઈ આમાં આ વસ્તુ સારી છે તો તમે એન્જિનિયર નું ઓલું જોયું. હા એન્જિનિયરિંગ બાજુવાળા એન્જિનિયર છે તો એન્જિનિયર બનો. મારો છોકરો ભણવામાં પહેલેથી હોશિયાર છે તો કોઈ ટીચર બને તો કોઈ છે, છોકરો ટીચર છે એની જગ્યાએ એન્જિનિયર છે, ડોક્ટર છે, તો શું થાય સર? એક થોડુંક પ્રભુત્વ કે કેવો પ્રભાવ પડે. એ પ્રભાવ માટે સર એમ કહી શકો કે તમે એન્જિનિયરિંગ કરાવ્યું છે સર, તો આપણે એન્જિનિયરિંગ પાસ આઉટ કર્યું છે. 4 years નું મેં રાજકોટ આત્મીય કોલેજમાંથી પાસ આઉટ કર્યું. અને ત્યારે સર એમ કહી શકો કે મારે મારા ખર્ચા માટે કે જે વસ્તુ હોય તો હું ત્યાં પણ સર શું કરતો, 2nd yearsમાં હતો ત્યારે 1st yearsના સ્ટુડન્ટને મેથ્સ સબ્જેક્ટ શીખવાડતો. બાકી ટીચિંગનો છે હા મારો ખર્ચો, યા એમ કહી શકો સર કે પેરેન્ટ્સને ફાધરને સપોર્ટ કરવા માટે. તો ત્યારે ફાઇનાન્શિયલ કન્ડિશન કેવી હતી? ફાઇનાન્શિયલ કન્ડિશન સર એમ કહી શકો સર કે બહુ એટલી બધી ખાસ નહોતી સર આપણી, કારણ કે 3 ભાઈ બહેન, 1 સિસ્ટર અને 2 ભાઈ. તો સર મતલબ 3 છોકરા ભણતા હોય, સાથે ભાડાનું મકાન, ફી કાઢવાની. હવે સર મારી તમે બધાથી મોટા છો? નહીં સર, હું વચ્ચે, મારા સિસ્ટર મોટા છે. ઓકે. પણ તો બી એમ જોવા જઈએ તો ઇન્ડિયન હાઉસ હોલ્ડ નું એવું એક ઓલું કહેવા જેવું છે કે છોકરો હોય ભલે ઈ નાનો હોય પણ છોકરી ભલે એનાથી મોટી હોય તો બી એની પર રિસ્પોન્સિબિલિટી છોકરા પર વધારે આવી જાય. એ ઇન્ડિયન હાઉસ હોલ્ડમાં પહેલેથી એવું ચાલતું. હા સર, એ આપણામાં એક કહી શકો સર કે પહેલેથી એવું વસ્તુ છે કે ઘરમાં જે છોકરો નાનો હોય કે મોટો હોય, છોકરા ઉપર પૂરેપૂરી રિસ્પોન્સિબિલિટી આવી જાય. જો કે મારી બાબા કેસમાં સર એવું તો નહોતું. કારણ કે મારા સિસ્ટર છે સર, એ મારા ફાધરના ફૂલ્લી સપોર્ટમાં હતા, જે ઘરે ઓલરેડી મશીન ચલાવતા અને મારા ફાધરને સપોર્ટ કરતા. બંનેના કારણે સર હું એન્જિનિયરિંગ પૂરું કરી શક્યો. એન્જિનિયરિંગ પૂરું કર્યા પછી સર કોમન ક્વેશ્ચન આવીને ઉભો રહે, હવે શું? કારણ કે જે વસ્તુ પૂરું કરો એટલે આગળ કરવો, આવી છું. આપણે જોબ માટે સર એપ્લિકેશન કરી, એપ્લાય કર્યું હતું. અમદાવાદમાં સહજાનંદ ઇન્સ્ટિટ્યૂટ છે, ત્યાં આપણને જોબ પણ મળી હતી સર. પણ બસ મારો એક રસ હતો સર પહેલેથી ફિલ્ડમાં, કે ખબર હતી કે હું જોબમાં સર જઈને કેટલો જઈશ, અને આપણે ટીચિંગ ફિલ્ડનો રસ હતો. તો મેં મારા કેરિયરને સ્ટાર્ટ સર ટીચિંગ ફિલ્ડથી કર્યું કહી શકું. તો તમે ઈસી કરીને પછી ઈસીમાં કઈ? મેં કોઈ પ્રકારની જોબ કરી નથી સર, ઝીરો ઇન્ટરેસ્ટ. મેં કોઈ પ્રકારનો મારો વર્ક એક્સપિરિયન્સ ડાયરેક્ટ ટીચિંગ જ કર્યું લાઈનમાં નથી. મેં ડાયરેક્ટ ટીચિંગ થી જ કામ ચાલુ કર્યું. પહેલો લેક્ચર લીધો તો એક્સપિરિયન્સ કેવો હતો? અરે સર, મારો પહેલા લેક્ચરનો એક્સપિરિયન્સ સર, મેં તપોવન સ્કૂલની અંદર સર મેં ઇન્ટરવ્યુ આપેલું, અને બીજા દિવસે સરે કીધું ઓકે તમારું ઇન્ટરવ્યુ ક્લિયર, તમે મતલબ નેક્સ્ટ ડે ટુમોરો સવારમાં મોર્નિંગની અંદર તમે આવી શકો છો. સર ગયા, સરે મસ્ત એને કાંઈ નહીં સર એક માર્કર પેન આપી અને કીધું ક્લાસમાં આવ્યા હતા. સર ક્લાસની અંદર ગયા તો ક્લાસની અંદર સામે સર 55 થી 60 જેટલા સ્ટુડન્ટ્સ અવેલેબલ, અને આપણે સ્ટેજ ઉપર સર ચડ્યા તો થોડો ડર લાગે, થોડોક ને સર બહુ. તે દિવસે સર હજી મને યાદ છે, મેં મનમાં એવું વિચારેલું કાલથી ભણાવવાનું બંધ. પહેલા જ દિવસે સર બનાવ્યું તો કીધું હું મારે કાલથી લેક્ચર લેવા આવવું નથી. અને સર એનું રીઝન પણ હતું, કારણ કે સર 60 સ્ટુડન્ટ એટલે એ બધા સ્ટુડન્ટનું સર નેચર સરખું ન હોય. કારણ કે સ્ટુડન્ટ કેવું છે સર, બધાને હેન્ડલ કરવા એટલે થોડી ડિફિકલ્ટ, અને વિધાઉટ એક્સપિરિયન્સ બી ચંચલ હોય, અને વિધાઉટ એક્સપિરિયન્સ સર, કારણ કે મારી પાસે એક્સપિરિયન્સ છે સર તો કોલેજમાં. ઈ કેવા સર મેચ્યોર સ્ટુડન્ટ હોય, અને ઈ કેવા 2-5 સ્ટુડન્ટ. ઈ કઈ મેં 50 કે 60 સુધીનો ક્લાસ ન લીધેલો ક્યારે. તો સર મેં તો એ વખતે એમ જ વિચારેલું બસ આવતીકાલથી આપણે સ્ટોપ, ભણાવવા આવવું નથી. હવે બીજા દિવસે સર જવાનું રીઝન એ હતું કે ભાઈ ન જઈએ સર તો એક સર કોમન કીધું કે એન્જિનિયરિંગમાં જોબ કરવી નહોતી અને ટીચિંગ ફિલ્ડમાં રસ હતો એટલે ખબર હતી જવું છે. તો અને સેકન્ડ સર કે ભાઈ આપણે કીધું કે ઘરની જવાબદારી પ્લસ થોડુંક રિસ્પોન્સિબિલિટી માથે લેવી પડે, તો સેલેરી માટે સ્ટાર્ટ કરી દીધું કે ભાઈ સેલેરી થોડી ઘણી મળે. અને મેં મારી સેલેરી સર 2017 એટલે કે 2017 ની અંદર ઓનલી ફોર 9,000 રૂપીસ થી કરી હતી સર. અને અત્યારે કેટલું કમાવો? અત્યારે મારી ઇન્કમ સર પર મંથ એમ કહી શકો કે 1.5 થી 2 લાખ જેટલી આવે. તો તમે અગર એટલું જોયું છે તો વચ્ચે ફેઝ એવા આવ્યા છે જ્યારે તમે આમ તમારું દિમાગ ચાલી ન શકે, કે આમ એક વસ્તુ એ પોઈન્ટ આવી જાય કે તમારું દિમાગ સ્ટેગ્નેન્ટ થઈ જાય, કે તમે આમ વિચારી ન શકો કે હવે આને કઈ રીતના હું લાઈફની જે ચેલેન્જીસ છે, પ્રોબ્લેમ છે એને સોલ્વ કેમ. તો ત્યારે તમે શું વિચાર્યું હતું, ત્યારે શું કર્યું હતું? સર એ પ્રોબ્લેમ છે ને મારી લાઈફમાં આવેલો ક્યારે, જ્યારે મારા ફાધર એક્સપાયર થયેલા. મારા ફાધર વોઝ સડનલી એક્સપાયર્ડ ઇન 5 years. 5 વર્ષ પહેલા જ્યારે એક્સપાયર થયેલા ત્યારે સર એ પોઈન્ટ આવીને ઉભો રહેલા. મારા જે મોટા સિસ્ટર છે એના મેરેજ થઈ ગયેલા,
અમારા બંને ભાઈના મેરેજ બાકી, અને સર હજી તો એમ કહી શકો કે ભાઈ જસ્ટ હજી અમે 25 યર્સના, એટલે એટલું બધું બહુ સારું કઈ અર્ન પણ નથી કરી શકતા, સારું કમાતા પણ નહોતા. અને સાથે ફાધરની જે કહેવાય સર કે તકલીફ પડી, ફાધર એક્સપાયર થઈ ગયા. તો ત્યારે સર તમે કીધું જેમ કે કોઈ પ્રકારનું મગજ કામ નહોતું કરતું, કે ત્યારે એમ થતું હતું કે લાઈફ જીવી રહ્યા છે પણ શેના માટે ખબર નહીં. કારણ કે થોડુંક વધારે, અને મારા ફાધર સાથે હું વધારે થોડોક અટેચમાં હતો સર. કારણ કે મારા ફાધર છે ફૂલ્લી સપોર્ટેડ પહેલેથી. ક્યારે કોઈ વસ્તુ એને મરજી મને કીધી નથી તું આ કર, ક્યારે નહીં. એને ડોક્ટર બનાવવાની ઈચ્છા હતી તો કહેતા ખાલી કે તું ભાઈ ડોક્ટરનું ભણ, અથવા તું બનવા ઈચ્છતો હોય તો બન. મેં જયારે 12મા રિઝલ્ટ પછી ના પાડી હતી કે ભાઈ મારે ટીચિંગ ફિલ્ડમાં પપ્પા જવું છે, ફૂલ્લી સપોર્ટેડ, ઓકે તને જે રસ છે કર, પરાણે કોઈ વસ્તુ નહીં. તમે એ ફેઝ ને કઈ રીતના પછી આમ ઓલો કર્યો કે હા ઠીક છે, લઈડું કઈ રીતના એ ફેઝ ને? એના માટે સર મારા મધર છે, કારણ કે મારા ફાધર એક્સપાયર થઈ ગયા પણ મારા મધર છે એ ફૂલ્લી સપોર્ટેડ. હું છું ને બેટા, હું બધું કરી દઈશ. જોકે સર એ હતા પણ એને પૂરું પણ કર્યું એમ કહેવાય. કારણ કે મારા મેરેજ યા મારા નાના ભાઈના, બરોબર છે, યંગર બ્રધર્સના, બંનેના મેરેજની રિસ્પોન્સિબિલિટી મારા મધરે પૂરી કરી. બરોબર છે. આપણું સર કામ શું છે કે ભાઈ કોઈ પણ જગ્યાએ જાવ છે, બહાર જોબ કરો છો, યા સર કોઈ સેલરી આપે છે, કોઈ જગ્યાએ કામ કે વર્ક કરવું છે, કમાવું છે તો કમાઈ શકીએ. પણ ઈ કમાયા પછી સર એ વસ્તુ ઘરે આપી અને ઈ થોડેકની અંદર એ ઘરને કેમ પૂરું કરવું, બધી વસ્તુ કાઢતા કેમ સેવિંગ કરવું, એ જવાબદારી કોની હોય સર? તો કે મધરની. તો એ કહી શકો સર કે ઈ મધરે થોડું થોડું જે હતું એમાં એડજસ્ટ કરી, ભેગું કરી અને આપણને અહીંથી બહાર કાઢ્યા એમ કહી શકાય. તો અત્યારે તો સર જેની હું વિચારું આજથી 15-20 વર્ષ પહેલા, એની કમ્પેરિઝનમાં તો ભગવાન દયાથી મારી પાસે બહુ સારું છે, બહુ એટલે ઘણું સારું છે, વેલ સેટ છે, કોઈ ઇશ્યુ નથી આપણને. બરોબર સર. અને બહુ નાની એવી જર્નીથી સ્ટાર્ટ કરીને 8-9 હજારની સેલરીમાં જોબ કરી, ત્યાર પછી પોતાનું કોચિંગ ક્લાસીસ કરેલું છે. એ કોચિંગ ક્લાસની અંદર એ ત્યાંથી 10,000થી મતલબ 40,000-50,000 સુધી પહોંચ્યા. ત્યાંથી સર ઇન્ક્રીમેન્ટ કરતા 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 અત્યારે મારી પોતાની આ વિઝા કન્સલ્ટન્સી છે, જેની બ્રાન્ચીસ અત્યારે સિટીમાં, એટલે કે આપણા અહીંયા પણ છે અને વેસુમાં સિટીમાં પણ છે, અને 3rd બ્રાન્ચીસ હું હમણાં અંકલેશ્વરમાં પણ ઓપન કરું છું. બરોબર છે. તો એમ કહી શકો સર વેલ સેટ. તો એક જ સર આપણે સ્ટુડન્ટ્સ કે કોઈ પણ બાળકને સંદેશો આપ્યો કે કોઈ પણ સમય છે કાયમી માટે સારો નથી રહેવાનો, કાયમી માટે ખરાબ નથી રહેવાનો. હા, ખરાબ સમય સર જશે તો સારો આવશે, અને સારો જશે તો ખરાબની વેલ્યુ તમે કરશો તો તમને સારાની વેલ્યુ ખબર પડશે. જ્યારે ખરાબ સમય પસાર કરો સર, હા, તો તમને સર ખબર પડે કે સારી વસ્તુ શું છે. પણ આજકાલના છોકરા જે ભણે છે, આપણે પર્ટિક્યુલરલી ઈ સ્ટુડન્ટ ને લે જે કોમ્પિટિટિવ એક્ઝામ દે છે, જેમ કે JEE છે, UPSC છે, ઓકે, ઈ લોકોને નાની નાની પ્રોબ્લેમ્સ બી એટલું ઓલું કરી જાય કે ઈ લોકો પછી પોતાને ડિમોટિવેટ કરી લે, કે પછી પોતાને આમ ફોકસ ન રાખી શકે. તો ઈ લોકો સર એના માટે હું તમને સારું એવું એક્ઝામ્પલ આપું. મારા 12th ની અંદર 52% છે ને સર, એ ખાલી બોર્ડની એક્ઝામમાં છે. અને મેં સર ગુસ્કેટની એક્ઝામ આપેલી, અને મારે એ ગ્રુપ હતો એટલે મેં JEE ની એક્ઝામ આપેલી. સર મારા JEE ની અંદર -15 છે, -15. માણસોને તો સર પ્લસમાં આવે ત્યારે, કારણ કે અમારે માઇનસ સિસ્ટમ હતી સર, કે એક સાચો પડે તો સર 4 મળે, પણ સામે 3 ખોટા પડે એટલે તે માઇનસમાં હોય છે. તો નેગેટિવ સિસ્ટમ ની અંદર સર મારે -15 હતા JEE ની અંદર સર. બરોબર. તો -15 હતા, એનો મતલબ સર હું ડિમોટિવેટ થઈ જાઉં, આ તે છે સર. કોમ્પિટિટિવ એક્ઝામ છે એ દરેક સ્ટુડન્ટ માટે નથી. ઓકે. તો એનો મતલબ સર એવું નથી કે ભાઈ ક્લેવર સ્ટુડન્ટ આ ક્લેવર છે તો એક્ઝામ આપે છે, હું નથી આપતો મતલબ હું ક્લેવર નથી. જરૂર નથી સર. બધા ડોક્ટર એન્જિનિયર બને, બધાના ઘરે ઘરે ડોક્ટર હોય તો પેશન્ટની વેલ્યુ ન થાય. પેશન્ટ હું ઘરે સર પોતાનો ઇલાજ પોતાના ઘરે જ કરી લેશે તો પેશન્ટ ક્યાં માર્કેટમાં મળવાના છે? તો હું આપણું સર સડનલી એક જ વસ્તુ કહેવાની છે કે દરેક બાળક કે દરેક સ્ટુડન્ટની અંદર સર અલગ અલગ પ્રકારની કહેવાય સર કે એક આવડત હોય, જે બધામાં કોમન સરખી હોતી નથી. કે આ કોમ્પિટિટિવ એક્ઝામ ને સર કેવું છે, એ કોઈનું સર ચરિત્ર સર ચેક કરવા માટેની કોઈ એક્ઝામ નથી. કે તમે એક્ઝામ આપી સર તમારા 100 આવ્યા, મેં એક્ઝામ આપી મારા -15 આવ્યા. સર એવા કેટલા લોટ્સ ઓફ એક્ઝામ્પલ હશે કે જે મારી સાથે સ્ટડી કરતા હતા, જે ભણવામાં કદાચ મારી કરતા પણ આગળ હશે, તો એની કરતા તો વધારે જ હું અર્ન કરું છું સર. તો અત્યારની સર જનરેશનને એક જ ન્યૂઝ આપવો જોઈએ કે અત્યારે તમે તમારી કોઈ પણ ફિલ્ડની અંદર તમારી સ્કિલ છે, આવડત છે, એને વિકસાવો સર. કોઈ પણ પર્ટિક્યુલર સ્કિલની અંદર. મારી પાસે સર ટીચિંગની સારી સ્કિલ હતી
તો હું ટીચિંગમાં સર મેં લગભગ 7 years સુધી સ્ટડી કર્યો. ધ્યાન આફ્ટર જ્યારે મારી વિઝા કન્સલ્ટન્સી છે, તો હું જે કંઈ એક જ ફિલ્ડમાં મેં લોંગ ટાઈમ કે લાંબા ટાઈમથી કામ કરવાથી આગળ ઇમ્પ્રુવમેન્ટ કરું છું. બરોબર સર. તો કોઈ પણ એક, અને દરેક સ્ટુડન્ટ પાસે સર કોઈ ને કોઈ તો એવી સ્કિલ હોય જ કે એને એની અંદર એની પાસે જેટલું નોલેજ છે એટલું બીજા પાસે નહીં હોય. હા, એ એક્સ્ટ્રા ઓર્ડિનરી હોય, એક્સ્ટ્રા ઓર્ડિનરી કોઈ પર્ટિક્યુલર વસ્તુમાં હોય સર. એ પછી કોઈ સર કોઈ પણ પ્રકારની ફિલ્ડ રમત ગમતની હોય તો પણ ચાલશે, કોઈ પણ સ્ટડીની ફિલ્ડ હોય, કોઈ પણ જોબની ફિલ્ડ હોય. અત્યારે સર લેટેસ્ટ એક્ઝામ્પલ તમે લઈ શકો છો, રાજસ્થાન રોયલમાં જે વૈભવ સૂર્યવંશી છે સર, 14 ઓનલી ફોર 14 વર્ષના. હવે સર આપણે કહી શકો સર લોટ્સ ઓફ સ્ટુડન્ટ આજુબાજુમાં લઈ ગયા, 14 વર્ષના છોકરામાં સર હજી એટલું બધું કોમન સેન્સ ન હોય, અને એ ભાઈ ક્યાં IPL માં છે નથી, તો એ કઈ રમત ગમત વસ્તુ મળે થોડી, એ તો વાત લઈ શકો છો સર, નો પ્રોબ્લેમ. પણ તમે જ્યારે 12th ની વાત કરી તમારા, મને યાદ આવ્યું કે હમણાં થોડા ટાઈમ પહેલા જ રિઝલ્ટ આવ્યું છે 12th નું. તો તમે જે છોકરાઓને જ્યારે ભણાવેલું હતું 11th બેચ માટે, ઓકે, એ લોકોને રિઝલ્ટ આવ્યું હતું ત્યારે તમને શું ખુશી થઈ હતી કે તમને શું પ્રાઉડ ફીલ થયું હશે ને કે સર એક એક્ઝામ્પલ તમને આપું એમાં, મતલબ એક સર મારો એક સારો એવો એક કિસ્સો છે જે તમારી સાથે સોલ્વ કરું છું, મતલબ તમારી સાથે શેર કરું કે સર 2017 સર મેં ભણાવવાનું સ્ટાર્ટ કર્યું ને જ્યારે સ્ટડી ફિલ્ડમાં, પછી એના 1 વર્ષ પછી એટલે કે 2018 સર 12th નું સર બોર્ડની એક્ઝામ ફિનિશ થઈ અમુક ટાઈમ પછી સર, જેમાંથી સ્ટાર્ટ કર્યું ત્યાંથી તપોવન સ્કૂલમાંથી સર બધા બચ્ચાઓને ભેગા કરીને ટૂરમાં પ્રવાસ ઉપર લઈ ગયા. અને પ્રવાસ હતો સર મહાબલેશ્વરમાં. અને સર મહાબલેશ્વરના પ્રવાસમાં સર મતલબ આજે રાત્રે સાંજેથી 6 વાગ્યા નીકળ્યા સર. બધા સ્ટુડન્ટ એમાં સર 11 ને 12 વાળા સ્ટુડન્ટ, ખાલી સાયન્સ વાળા. તો સર બધા સ્ટુડન્ટને ખબર હતી કે આવતીકાલે અમારી એક્ઝામ શું છે સર, એક્ઝામનું રિઝલ્ટ છે. જ્યાં સુધી સર રિઝલ્ટનું ડિક્લેરેશન ન થયું ત્યાં સુધી સર ફૂલ નાઇટ્સ બસમાં બધા બચ્ચાઓ એટલી મસ્તી કરી, આનંદ કર્યો, એટલા મજામાં મસ્તીમાં. ક્યારેક ક્યારેક વચ્ચે શેર પણ કરતા જાય સર બધી વસ્તુ બહુ મજા આવશે, પણ કાલે રિઝલ્ટ આવશે તો થશે, એ જોયું જશે. હા, ટેન્શન સર ફૂલ, મનને તસલ્લી માટે કે પણ એમ કે થશે એ જોયું જશે. સેકન્ડ દિવસે સર મહાબલેશ્વરની અંદર ત્યાં બોટિંગ છે, તે બધા સ્ટુડન્ટને અમે બોટ બુક કરાવીને બોટિંગ કરવા ગયા. અને સર બોટિંગની અંદર બરોબર 10-10:30 નો ટાઈમ ને બોટિંગ સ્ટાર્ટ કરી બધા બચ્ચા ત્યાં પાણીમાં બધા સાથે સર બોટિંગ કરી રહ્યા હતા. ત્યારે સર બરોબર રિઝલ્ટ ડિક્લેર થયું, અને સર આમાંથી અમુક બચ્ચાઓનું રિઝલ્ટ સારું હોય તો સર વધારે ખુશ પણ થયા. અને 12 સાયન્સનું રિઝલ્ટ સર, એટલે અમુક બચ્ચાઓનું રિઝલ્ટ ખરાબ પણ આવેલું સર. તો બચ્ચાઓ એટલા બધા રડ્યા પણ કે સર વાત ન પૂછો. થોડું તો સર ટેન્શન અમને થઈ ગયું કે કોઈ બચ્ચા કઈ આડાવડું પગલું ન ભરી લે, કારણ કે એક તો આજુબાજુમાં સર કેવું પડે કે બોટિંગ કર્યા સર એટલે આજુબાજુમાં તળાવ છે, પાણી, તો સર ક્યાં છે બચ્ચા. તો સર એક વસ્તુ છે કે ભાઈ રિઝલ્ટ આવે એમાં અમુકને જે ધાર્યું હોય એની કરતા અપ આવે તો ખુશી પણ મળે, ધાર્યું હોય એની કરતા ડાઉન આવે તો સર માઇન્ડ થોડુંક એનું શું થાય સર કે સ્ટેબિલિટી નો રહે સ્ટુડન્ટ, બરોબર. તો સર એમાં કહેવાનો ભાવાર્થ એક જ છે કે એવું જરૂરી નથી તમે જે ધારેલું કામ છે તે થાય, અને કોઈ વીક રિઝલ્ટ આવવાથી સર એમાં આપણે કોઈ નબળાઈ સાબિત થતી નથી. સારા રિઝલ્ટ આવવા વાળા કરતા જે નબળા રિઝલ્ટ વાળા છે સર, આખા વર્લ્ડ વાઇડ તમે લઈ લો સર, તો જે અંગૂઠા સાહેબ તમે કહી શકો કે જે ઓછા ભણેલા છે સર, એ બધાની કંપની છે, બધા કંપનીના માલિક છે, સારા ભણેલા ત્યાં જોબ કરે છે. તો આપણે એમ નથી કહેતા ભણોમાં સર, એમ વાત નથી, પણ નથી ભણેલા સ્ટુડન્ટ પર સર તમારે કોઈ સ્કિલ કે આવડત હોય તો તમે એમાં પ્રગતિ કરી શકો છો. તમારી માટે વધારે ઇમ્પોર્ટન્ટ શું છે, ભણવું વધારે ઇમ્પોર્ટન્ટ છે કે સ્કિલ આપણે કોઈ વસ્તુ એક પર્ટિક્યુલર વસ્તુમાં ડેવલપ કરીએ? સર હું એમ નહીં કહું કે ભણવું વધારે ઇમ્પોર્ટન્ટ છે કે કોઈ, તો એની અંદર આપણે એક જ વસ્તુ કહીશું ખાલી કે જે ભણો છો કે જે વસ્તુ રમત રમો છો કે કોઈ પણ બિઝનેસ કરો છો, જે વસ્તુમાં તમારી સ્કિલ સારી છે, આવડત સારી છે, એમાં તમે તમારો 100% આપો સર, એ વસ્તુમાં તમને સક્સેસતા મળશે અને મળશે. પણ એવું બી થઈ શકે છે કે સમજી લો મારો એક ફ્રેન્ડ છે રમેશ કરીને, ઓકે, એને એન્જિનિયરિંગ ડોક્ટર નથી થવું જેમ તમે કહેતા હતા, પણ તમારા પપ્પાએ તમને સપોર્ટ કર્યો, એની જગ્યાએ એના પપ્પાએ એને નો કર્યો અને એને ડોક્ટરની ડિગ્રી MBBS કરવાનું કીધું, પણ હવે એને કરવું નથી, પણ સ્ટીલ ઈ ભણવામાં સારો હતો, એને બધું યાદ રહેતું એટલે સ્કોર સારું કરે છે. તો એનો મતલબ એવું કે ઈ ડોક્ટર સારો નહીં બનશે? નહીં સર, એમ પણ ન કહી શકે ડોક્ટર સારો નહીં બને, પણ હા એક વસ્તુ હું કહી શકું સર કે ઈ જે વસ્તુમાં એને ઇન્ટરેસ્ટ નથી ને તમે એ વસ્તુ એને કરાવેલી છે ફોર્સફુલી સર, એટલે ઈ ડોક્ટર કદાચ બની પણ જશે સર, પણ એ સર નામચીન ડોક્ટર બનશે
નહીં, કારણ કે એમાં ઇન્ટરેસ્ટ નથી સર, એ એનું 100% આપતો નથી. નથી. તો સર એ ખાલી બસ એને એક મેમરાઇઝ પાવર સારો છે, જેના કારણે સર એક રીડિંગ કરીને કે વાંચીને એક્ઝામ આપીને સારું રિઝલ્ટ મેળવી લેશે સર, પણ એ એટલી વસ્તુ સારી પ્રેક્ટિસ કરી શકશે નહીં. નહીં. તો આપણે એમ સર કહી શકીએ કે ભાઈ એને જે વસ્તુમાં રસ નથી એમાં તમે ફોર્સફુલી કામ કરાવો છો સર, એટલે એમાં એ ફિનિશ પણ કરી લેશે સર. જેમ કે મેં સર મારું લઈ લો, મેં એન્જિનિયરિંગ ફિનિશ કર્યું, પણ મને સર એન્જિનિયરિંગમાં કોઈ રસ હતો નહીં, તો મેં એમાં જોબ જ ન કરી સર. ખાલી ભણી લીધું. તો સર એનો ફરક શું પડ્યો મને? તો એનું સર મને બહુ લાંબુ ઇફેક્ટ પણ પડ્યું સર. મેં 4 વર્ષ સર એન્જિનિયરિંગ, મે બી 4 વર્ષનું એન્જિનિયરિંગ ફિનિશ કર્યું, તે મારા ફાધરે નહીં તો 5 લાખ રૂપિયા જેટલો ખર્ચો કર્યો છે, ફીસ અને પ્લસ ત્યાં મારા હોસ્ટેલમાં રહેવાનો ખર્ચો. એની જગ્યાએ સર હું મારું જે ઇન્ટરેસ્ટ હતું એ ફિલ્ડની અંદર સર મેં ખાલી અહીંયા સ્ટડી કરેલું હોત સર, તો મેક્સિમમ સર એ 1 લાખ થી 1.5 લાખની અંદર ફિનિશ થઈ સર. ખાલી એટલી વાત નથી સર, જ્યારે મેં સર સ્કૂલમાં જોબ કરી ને તો 4 થી 5 વર્ષ પછી સર મને સ્કૂલમાં એઝ અ પ્રિન્સિપાલ તરીકેની ઓફર પણ મળે, પણ તકલીફ ક્યાં આવી ઉભી સર કે હું કોઈ બીએસસી કે બીએડ ટીચર નહોતા ડિગ્રી માટે, તો એન્જિનિયરિંગ ડિગ્રી છે ટીચિંગ ફિલ્ડમાં વેલિડ ગણાતી નથી, તો વિધાઉટ ડિગ્રી ક્યાં પાછો પડી ગયો. ત્યાં સર શું થયું, જ્યાં સુધી મેં 7 વર્ષ સુધી ટીચિંગ કરાવ્યું તે એઝ અ ટીચર તરીકે જ રહ્યો. તો આપણા ઇન્ડિયન એજ્યુકેશન સિસ્ટમમાં બી એરર ગણાય ને. બધા એમ કહેવા માંગે છે કે સ્કિલ ડેવલપ કરો, બરાબર, પણ એમ જોવા જઈએ તો જેમ તમને પ્રિન્સિપલની ઓલી પોસ્ટ મળતી હતી, પણ તમારા ડિગ્રી એન્જિનિયરિંગ હતી, જે કે એક વેલ્યુએબલ ડિગ્રી જ છે, નોલેજેબલ ડિગ્રી જ છે, તો બી તમને ન મળી, તો એ તો એક એજ્યુકેશન સિસ્ટમ જે છે આપણી, એનો એક એરર નો ગણી શકીએ આપણે. એજ્યુકેશન સિસ્ટમનો સર એરર માં તો એવું છે સર કે ભાઈ એમ કરી પણ શકો છો કે હા છે થોડી મિસ્ટેક, મતલબ મિસ્ટેક સર એવી છે થોડી કે એજ્યુકેશન ની અંદર સર આપણે એમ કહી શકીએ સર કે એમાંથી જે કાંઈ આપણે જે જાતિનો ભેદભાવ છે એને દૂર કરી દેવો છે. હા સર, કાસ્ટ રિલેટિંગ, કારણ કે સર એમાં એવું છે, હું એઝ એ ટીચર તરીકે સર મેં 7 વર્ષ કામ કર્યું, તો કેવું છે સર કે એન્જિનિયરિંગ ની અંદર અમારે એડમિશન લેવું છે સર, મારા મે બી સર 96% છે અને સર તમારા ઓનલી ફોર 65% છે, પણ સર હું ઓપન કેટેગરીમાં આવું છું અને તમે કોઈ ઓબીસી કે કોઈ પણ એસસી કે એસટી કોઈ પણ સર વર્ગમાં આવો છો, તો સર તમારા પર્સન્ટેજ છે ઓલરેડી 30% ઇન્ક્રીઝ થઈ જાય અને મારી પહેલા તમને એડમિશન મળે સર. તો એજ્યુકેશન ની અંદર સર છે ને મારું માનવું એવું છે કે એજ્યુકેશન ની અંદર આપ કોઈ પણ પ્રકારનો જાતિનો કે નાતનો ભેદભાવ, જો કે સર આપણે એવું છે કે એજ્યુકેશન ને કોઈ પણ જગ્યાએ ના હોવો જોઈએ, પણ દરેકના મનમાં સર આપણે એ વસ્તુ તો ન બેસાડી શકીએ, પણ એ તો કહી શકીએ સર કે એની અંદર જે કાંઈ કેટેગરી છે ઓપન, એસસી, એસટી કે ઓબીસી, આ એજ્યુકેશન એના પર્સન્ટેજના આધારે કે એની જાતિના આધારે સર એને પહેલા એડમિશન મળે છે, ઓલાને સારા પર્સન્ટેજ એને નહીં મળે, ક્યાંથી સર એજ્યુકેશનમાંથી આ પ્રકારની સંપૂર્ણ વસ્તુ નાબૂદ થઈ શકે. તો આ જે તમે કહો છો એના કારણે તો જે મેન ઓલું કેપેબલ છે, જે વસ્તુ વગર એન્જિનિયરિંગ માટે કેપેબલ છે, એ સ્ટુડન્ટ બી પાછળ છૂટી જતા હશે. હા સર, એમ કહી શકો કે ભાઈ જે ઓલરેડી સ્ટુડન્ટ સારો મેળવવાનો હકદાર છે, એ આ એક ગવર્મેન્ટની કે આવી આપણે કોઈ એજ્યુકેશન સિસ્ટમની અંદર જે ખામી છે એના કારણે સર સારા પર્સનની અંદર જે ફિલ્ડમાં કે જે જગ્યાએ એને મહેનત પ્રમાણે સર જે સીટ મળવી જોઈએ એ લોટ્સ ઓફ સ્ટુડન્ટ નથી મળતી. આ એક કાઇન્ડ ઓફ લૂપ હોલ થઈ ગયું છે એજ્યુકેશન સિસ્ટમમાં, જે હવે નીકળતું નથી. હા, એમાં એવું છે સર કે જે વસ્તુને આપણે અપનાવેલી છે એને જ્યાં સુધી જરૂરિયાત છે ત્યાં સુધી અપનાવો તો સારી વસ્તુ છે, પછી એના લોંગ ટાઈમ માટે તમે ચલાવ્યા જ કરો તો એ થોડુંક સર કેવું છે, બધી જગ્યાએ સર આપણે ચલાવીએ કે ભાઈ આ વસ્તુ આમ છે કે આ રૂલ્સ ચાલુ આવશે લાંબા ટાઈમથી, તેને ચેન્જ ન કરીએ, ચલાવ્યા જ કરીએ તો એ વસ્તુ સર યોગ્ય નથી. લાસ્ટ વસ્તુ આપણે અહીંયા કહી દઈએ, તમારો એક એવો મેસેજ હોય જે યુથ ને, જેન્ઝીસ, અમારી એજ જે છે યુથ એ જેન્ઝીસ કહેવાય, જેમ તમે મિલેનિયમ કહેવાય, મિલેનિયમ કઈ હોય એ હોય, અમારી જેન્ઝીસ કહેવાય, તો તમે એ લોકોને શું મેસેજ દેવા માંગશો? હું સર સ્ટુડન્ટ કે યુવા યુથને એક જ મેસેજ દઈશ સર કે લાઈફની અંદર થોડું રિસ્ક લ્યો. કોઈ પણ બિઝનેસ કરવો છે સર તો થોડું રિસ્ક લેવું જરૂરી છે, કારણ કે સર મેં અત્યારે અવડું મોટું આ અંદર સર તમે જે ખાલી ઓફિસ જોવો છો સર, એમાં ખાલી 25 લાખના ખાલી ફર્નિચર કરીને અમે બિઝનેસ કરીએ છીએ. તો હું એમ નથી કહેતો સર કે તમે તે મોટું રિસ્ક લઈને મોટા પૈસા, પણ તમારી આવડત અને તમને દેખાય છે કે સામે બિઝનેસમાંથી કેટલું પ્રોફિટ કે કેટલી વસ્તુ છે મળે એમ છે, એના આધારે રિસ્ક લ્યો. નંબર 2, ક્યારે પણ શોર્ટ રસ્તા કે શોર્ટ માર્ગેથી તમે પૈસા શોધવાનો ન કરો, કે
અત્યારે જે ઓલું છે આપણે આઈપીએલ માં જે ગેમમાં જે અત્યારે જે betting, વસ્તુ કે છે gambling બેટિંગ જેવી ડ્રીમ 11 કે સર હા. જ્યાં અંદર તમે પેમેન્ટ કે પૈસા રોકો ત્યાં આપણે તમને 3 કરોડ રૂપિયા મળે. એ વસ્તુ સર એક પ્રકારની કહેવાય ને કે ઓનલી ફોર ખાલી ખરાબ આદત તમારી કરવાની અને તમને શોર્ટ નો રસ્તો અપનાવીને સારું એવું અર્ન કરું, સારું એવું કમાઈ લઈએ, એ રસ્તા પર બિલકુલ ન ચાલો. બરોબર છે સર? કે કોઈ પણ જગ્યાએ કોઈ ગેમની અંદર કે કોઈ પણ માર્કેટની અંદર કોઈ તમને એવી કોઈ પણ લોભાવણી સ્કીમ આપે સર કે ઓછા પૈસે તમને સારું એવું બેનિફિટ આપશે વસ્તુ, એ વસ્તુ સર અત્યારે રિયાલિટીમાં પોસિબલ નથી. બરોબર છે સર? રસ્તો લાંબો છે, અઘરો છે, પણ સફળતા મળશે સર. ધીરે 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 સ્ટેપ બાય સ્ટેપ તમારા જે વસ્તુમાં કે જેમાં ચાલો છો સર એમાં આગળ ચાલતા રહો. સફળતા એક દિવસ સર મળશે અને મળશે. જેટલી જરૂરિયાત છે, જેટલી વસ્તુ સર આપણી પાસે આપણે જે જીવન જીવવા માટે જેટલી જરૂરિયાત છે આટલી વસ્તુ મળે તો એમાં સંતોષ માનવો જોઈએ. એક્સપેક્ટેશન ન રાખી અને મહેનત વધારે કરીને પડતી સર એક્સપેક્ટેશન રાખીને શોર્ટ ટાઈમનો રસ્તો અપનાવવા જાવ સર, હોય એ ખોઈ બેસો અને પછી તકલીફ પડે એની કરતા જે સર છે એની વેલ્યू करो. ओके, सो थैंक यू फॉर ज्वाइनिंग चिराग सर. और अगर ये वीडियो आपने पूरा देखा है तो मेक श्योर यू हिट लाइक, शेयर एंड सब्सक्राइब. और ये वीडियो जितना हो सके उतना शेयर करो यूथ में और स्टूडेंट्स में, क्योंकि ये चीज ऐसी है जो सब में शेयर होनी चाहिए और सबके मन में, सबके दिमाग में बैठनी चाहिए. थैंक यू फॉर वॉचिंग गाइस.